શું છે આ ઠેકા ઓલું ખાટલો ભરે ઈ બરાબર ઠેકા ખાટલો ટેકા વાળા ટેકર લેતા અને ઓલો કેસેટ વાળા એટલે સુનિલભાઈ આવો છો વાહ કેટલા તમે પૈસા હોય સુનિલભાઈ તો એને વ્લોગ ચાલુ છે એમાં રોહિતભાઈ ગામ ચોખ્ખું રાખવું પડે કે નહીં ગામ એકદમ ચોખ્ખું ચણાક રાખવું પડે એટલું ને તોડે રોહિત આવડું આ નડે છે તને વાગ્યું તું તાર બાને જય માતાજી જય દ્વારકાધીશભાઈ સ્વાગત છે ભાઈ સરસ મજાના એક નવા વ્લોગ વિડીયોની અંદર થઈ ગયા છે આપણે કમ્પ્લીટ તૈયાર રેડી જોઈ શકો છો કેમ કે ભાઈ આજ આપણે જવાનું છે થોડુંક કામથી બહાર આપણે જે ફોટોશૂટનું કામ કર્યું છે તો એના કામથી જ આપણે થોડુંક બહાર જવાનું છે કેમ કે મારે થોડાક પેનડ્રાઈવ લેવા માટે બોટાદ જવાનું છે અને એક બે મારે છે ને ફોટોનું સિલેક્શન માટે ને એક પેનડ્રાઈવ ભાઈ પાસે લેવાનું છે એટલે 2-3 ગામ જવાનું છે મારે તો એટલે બેગ પેક કરી લેપટોપ બેગ લઈને આપણે જવાનું છે કામ થોડુંક ને હારે પડશે લેપટોપનું તો કાંઈ નહીં ફટાફટ નીકળ્યું અત્યારે ટાટા પર તડકો થાય બધા હેરાન થાય છે પહેલાં જવું છે આપણે ઝાલેલા ત્યાંથી પેનડ્રાઈવ લઈને પછી ખામડા મુનાભાઈ પાસે ને ત્યાંથી અમે મુનાભાઈ જઈશું બોટાદ તો એવો ઘણા ખરા આપણે કામ છે તો એ બતાવવાના છે તો કાંઈ નહીં બના રહેજો વિડીયોમાં એન્ડ સુધી નવા કરી દેજો લાઈક ને ચેનલ પર પહેલી વાર હોય ને તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જાળીલા ગામમાં જો હાલો ફટાફટ પેલા બેટ નાખી પહોંચવી હા સારું સારું પણ બધા જૂના ભાઈ બંને હારી હોય ને મજા આવે હવે આપણે બેનના ઘરે કામ હતું પહોંચી ગયું છે અને થોડુંક અર્જન્ટ હતું એટલે ગામ ઘર નીકળવી છે ભાણિયા ભાઈ અમારે મળ્યા હતા કાંઈ નહીં હાલો આવજો પાછા તમે નિરાતે બરોબર ને અને આપણે ભાઈ અહીંથી જવાનું છે ખામડા જવાનું છે કે ત્યાં કામ છે મુનાભાઈ પાસે તડકો બહુ વધી ગયો છે ફટાફટ નીકળવી ખામડા પહોંચીને પછી બોટાદે કામ છે બધું કામ એક પતાવી દેવાનું છે અહીંને બન્યા રહેજો વિડીયોમાં તો ભાઈ પહોંચ્યા જાઓ મુનાભાઈ પાસે અને આપણે મુનાભાઈ છે ને આપણે ક્યાં મુનાભાઈ જવું છે બોટાદ અમારે થોડીક પેનડ્રાઈવ ની થોડીક વસ્તુ છે કેમ કે અમારે બધો ડેટા ભેગો થયો હોય હમણાં આ બધા લગ્નના ડેટા પોગડવી હવે લગ્નની સિઝન ચાલુ થઈ એટલે બધો ડેટા પોગે છે પેનડ્રાઈવ એવું છે ને જરા ખરીદી કરવા જાય તો હું મુનાભાઈ પેલા બોટાદ ઉપાડવી તો અત્યારે પેલા હું મુનાભાઈ બોટાદ બન્યા રહેજો વિડીયોમાં ભાઈ પહોંચી ગયા છીએ હું ભાઈ મુનાભાઈ બોટાદ અને પેલા આપણે પેનડ્રાઈવ વાળું એ કામ છે ને એ કરવાનું છે શનિવાર છે જાય છે ભાઈ મારુતિ ફોટોગ્રાફિક્સમાં ચાલો સર ભાઈ કામ આપણું પતી ગયું છે મોસ્ટ ઓફ જે લેવાનું લેવાઈ ગયું છે એક આ ફ્રેમ ને એવું લેવાનું હતું અને પેનડ્રાઈવનો ભાવ તો હોતા કાઢ નાખ્યા ભાઈ 1000 ની ઉપર તો લગભગ પેનડ્રાઈવ 2 પેનડ્રાઈવ લીધી એમાં 1000 રૂપિયા ઉપર ભાવ ચડી ગયો ભાવ દાદો છે હવે કંઈ બીજું કાંઈ લેવા નથી આપણો મિત્ર આગળ સુનિલ છે સુનિલ આપણે બ્લોગ બનાવી એચપી રૂદાટલા એને મળવાનું આગળ વાઇટ જોર હાલો ત્યાં હતા સુનિલભાઈ આવો છો ભાઈ તડકાના બ્લોગર કેવો તડકો મોજ ને કેટલા તમે પૈસા હોય સુનિલભાઈ તો એને વ્લોગ ચાલુ છે હાલો તારે સુનિલભાઈને મેં પડી છૂટા થોડા પીધી ઠંડી બંડી મજા આવી ગઈ હવે પહોંચી બસ કામડા મુનાભાઈનું થોડુંક ઘરે કામ છે આપણે એ પતાવી દેવી બસ આપણે આપણા ઘરે હોતો જવાનું કાંઈ ને બન્યા રહેજો વિડીયોમાં મુનાભાઈને કંઈક જોવા કંઈક લેવાનું થયું છે ઘર હાટું તો હું લેવા ગયા ખબર નહીં કંઈક કહે છે ખાટલાની પાર્ટી કરે છે શું છે આ ઠેકા ઓલું ખાટલો ભરે ઈ બરાબર ઠેકા ખાટલો ભરે પાટી 2 ખાટલા લીધા ઓલામને ઘરે પડ્યો 2 ખાટલા લીધા હવે બધું કામ પતી જ ગયું છે હવે નીકળવાનું છે પાકું ઘરે અત્યારે જ્યાં બધું લેવાનું હતું ને બધું ઘડીક યાદ આવતું એમ લેતા હતા કાંઈ ને હાલો નીકળવી હું આપણે પગે ઘરે મુનાભાઈ ઘરે પણ કેટલા દી પહેલા આપણે મુનાભાઈ કહું ઓલો આગળ હગાઈનો ઓર્ડર હતો ને સાંજનો 10 દી પહેલા ત્યારે તો ટેકા હતા એ પડ્યા થઈ ગઈ મુનાભાઈ લઈને જ ગયા એટલે આમાં થાય મુનાભાઈ શું છે અમારે એવું છે અને છૂટા કરતા નથી ઘર ખાલી કરતા નથી એટલે ટેકા વાળા ટેકર લેતા અને ઓલો કેસેટ વાળા એટલે હાલો અત્યારે ભાઈ આપણે તડકો ભાઈ જોરદાર થયો છે મુનાભાઈ મારે એક બધું લેપટોપનું કામ આલું છે આ બધું મુનાભાઈ એમના પીસીમાં વિડીયો કેસેટનું કામ છે આપણે એ કોપી મારવા હાલે તડકાના જો કામકાજ કરવી છે અત્યારે
અને હમણાં કામ પતાય પછી હમણાં નીકળવું છે કલાક રહે પછી, કેમ કે તડકો બહુ 2 વાગેલા અઘરો તડકો થયો કાંઈ નહીં, કામ બધું પતાવીને પછી આપણે નીકળ્યું. હાલો આમ તો ઘરે ભાગવાનું છે, ટાઈમ થઈ ગયો ભાઈ, તડકો મોડો પડી ગયો છે. જો અત્યારે પેંડા લીધા હતા આપણે ચંદુભાઈના બિયર પેંડાવાળા, અને મુનાભાઈ એના ઘેરે, અને આપણે નીકળ્યું ફટાફટ, તડકો મોડો પડ્યો ફટાફટ ઘેરે જવું છે. જો ખાંભડા સારું હાલો દુકાન દેખાડજો. સીતારામ, અને આપણે આ ચંદુભાઈની દુકાન, ચંદુભાઈ મોહનભાઈ પેંડાવાળા. આપણે રોડ ઉપર જ આવે છે, એકદમ રોડ ઉપર નીકળો ને મેન હાઈવે ઉપર, ત્યાં તમારે આવે છે ખાંભડા બસ સ્ટેશન એકદમ નજીકમાં જ છે. શરબત વિતરણનું આયોજન રાખ્યું છે. પાવ શરબત પાવ ભાઈ સેવા પૂરા પાણી પીને આવ્યો ને, દીનું ગ્લાસ ટાટું પાણી છે, અમારાથી નહીં હાલે. ના ટાટું તરત શરદી છે હાલે. ટાટું પાણી હા, એટલે આ તો ગલત આવી ગયું, આ તો ઠંડુ પાણી છે. રોંગ મન્નર કહે દે, રોંગ મન્નર કહે દે, કડે રોંગ મન્નર. ગાંગડા હોતા ના થાય. ઢીંગાભાઈ સેવા માટે લાભ આવે છે અત્યારે, અને વાદળા જોવો તેમ થઈ આમ જો એક નંબર, આમ જોવો ખરા જોરદાર. આ ગામમાં વાતાવરણ છે ભાઈ, એક નંબર વાતાવરણ છે. ઢોરા પણ ચડે છે અહીંયા, ગાયું પણ ખોટિયા અને માણસો. આપણે સ્વચ્છતા અભિયાનનો પણ કાર્યક્રમ છે ગામમાં, એટલે રોહિતભાઈ ખાસ જોડાયેલા છે સ્વચ્છતા અભિયાનમાં. રોહિતભાઈ ગામ ચોખ્ખું રાખવું પડે કે નહીં? ગામ એકદમ ચોખ્ખું ચણાક રાખવું પડે. પાછું ધૂળ વેવાનું જે ચાલુ થઈ ગયું છે, પેલા બહાર નાખી હતી, હવે પાછું ઘરમાં ન ખવડાવો છે, કંઈ ખબર પડતી નથી. આવું નવું રહે તો જલ્દી સુરત જવું પડશે, ને કંઈ કંટાળે જવું આપણે. ત્યાં એટલું ને તોડે રોહિત આવડું આ નડે છે, તને વાગ્યું તું, તાર બા ને તાર પપ્પા ને, નીલુ ને અડી ગયું, હવે મારો અને ઓલા ઢીંગા. મને વાગ્યું નથી, હું તો ખાલી કહેતો હતો કે નડે એમ છે, હરિયા વાગી જાય એમ એટલે. મને ઢીંગા વાગી એ હાટું તોડવામાં આવે. એક નંબર ભાઈ રીલ શૂટ કરી હતી આપણે અત્યારે, હું રોહિતભાઈની રીલ શૂટ કરીને હવે એડિટિંગ કરવાની છે આપણે. અહીંયા હજી આપણું કામનું પ્રોસેસ ચાલુ છે, અને રોહિતભાઈ મદદ કરાવે છે ઓલી બાજુ મુનાબેન ઘરે. અને જો ભાઈ વાતાવરણ થાય જોરદાર, આજ વાદળા છે જબરદસ્ત ગામમાં. આજ એક નંબર વાતાવરણ છે ભાઈ, વરસાદ 2-3 દિન આવશે. આપણે કાંઈ એક રીલ શૂટ કરી નાખીએ ફટાફટ, અને પછી અપલોડ કરવાની છે પેલા કરી દઈએ, બરોબર. હરિયા સીધા કરવાનું હાલે છે. જો રોહિતભાઈ આપણે હરિયા સીધા એવું કરી દે થોડાક, કેમ કે આ ઓલા ભંગારવાળા આવે છે એમ કે હરિયા સીધા વાંકા ને સીધા હરિયા આપો, એટલા હરિયા સીધા કર્યા છે. થોડાક સીધા નીકળ્યા ને થોડાક સીધા થાય છે, આવી રીતના પપ્પા કરે ને થાંભલામાં, તો એવી રીતે બે રીતે એમાં થોડું કેવરાવ કામ તો એટલો સીધો હરિયો થયો છે. આ તો નો સીધો હરિયો થયો છે, જોયું ને? પછી થાય નો થાય ખબર ન પડે. તો ભાઈ આજનું વાતાવરણ પણ જોરદાર હતું, ત્યારે પવન સારું આવે છે. પાછળ જોઈ દી આચમી ગયો, પણ છે આજ તો લાલ લાલ છેડો પડતો હોય છે મસ્ત મજાનો. એ હવે બસ હમણાં હાવ દીવ આચમે છે અંદર થઈ જાય. અને ભાઈ જબરદસ્ત આજનો દિવસ છે, તો સારો મજા આવી. અને ખાસ બધાને જણાવવાનું કે ભાઈ સપોર્ટ મળે છે, નથી મળતો એ બધું થતું રહે, પણ એની કોઈ ઉપાધિ નથી. કે મેં નક્કી એટલું કરેલું છે કે બનાવતા હોય હું વિડીયો એટલું મહેનત કરું છું કે બનાય જ કરું છું. ભલે હું લોંગ વિડીયો બનાવું છું આપણે એવું નથી, પણ લોંગ ફીડમાંથી મૂકવાની નથી મારે. એમ આપણે કોઈ એવો ચેલેન્જ લીધો નથી કે એવું નથી કે ભાઈ ચેલેન્જ લીધો એટલે બનાય જ કરું. મને એમ થયું કે નહીં, મારું ડેલી રૂટીન છે, મારે કામ કરવાનું એટલે હું કરતો જ રહું છું અને વિડીયો બનાવતો રહીશ. કેમ કે એક દી એવો આવશે, કદાચ એક દિવસ એવો ચોક્કસ આવશે કે હું આ વિડીયોમાંથી બહાર નીકળીશ. એટલે મને અંદરથી વિશ્વાસ છે કે હું આ વિડીયોમાંથી બહાર નીકળીશ. એટલે આ વિડીયો બનાવતો રહેવાનું છે ને, તમે બધા બનાવતો ને તો મૂકતા નહીં, બનાવતા રહેજો અને આગળ વિડીયો બનાવતા રહેજો. અને પાછા કાલે નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ.